એટલે મને પ્રેઝન્ટ મોમેન્ટ તમે કેન્દ્ર બનાવો ને તો તમારી ઉર્જા એટલી બધી વચ્ચે, અને કેન્દ્ર તમે બનાવો તો આનંદ પણ આવે, શાંતિ પણ આવે, બધું આવશે. પણ એ છે આખી ઉર્જા. માનો કે તમે શ્વાસ ઉપર જોવો છો તો સંપૂર્ણ રીતે હવે તમારે શ્વાસની અંદર ખોવાઈ જવાનું છે. જાગૃતિ નથી. જાગૃતિ તો આપોઆપ જ આવશે. તમે હસો, તમે જેવો શ્વાસમાંથી નીકળી જશો એટલે તમને ખબર પડી જશે શ્વાસમાંથી નીકળી ગયા. પાછું આઈ આપણને ખબર નથી હોતી. શ્વાસમાં આપણે અભ્યાસ કરતા હોય ને ક્યાં વિચારવા ચડી ગયા એ ખબર ન પડે. એટલે તમારે બહુ સજગતા રાખો ત્યારે આ જગ્યાએ તમે પહોંચો કે જેમાં શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય. જો તમારું ચિત્ત શાંત થાય ને તો અંદરથી શાંતિ આનંદ આવશે. આ પેલું પ્રાઇમરી સ્ટેજ તો તમને શાંતિ અને આનંદનો અનુભવ તો થવો જ જોઈએ. જો એ ન થાય તો ક્યાંક આપણું ચિત્ત વૃત્તિના નિરોધમાં ક્યાંક આપણે ખામી છે. એમ આનંદ ને શાંતિ જે ન આવે તો તમને આકર્ષણ છે ને રહીએ, તમને ઓલું આકર્ષણ રહીએ કે ઓલું આનંદ ને શાંતિ ઓલી આવ્યા તો એ ક્યાં ગયા. તો એને તમે ગોતો. તમારી અંદર જો તમે આ એકાગ્રતાનો બહુ પૂરેપૂરો સંપૂર્ણ જો તમે અભ્યાસ કરો ને તો કોઈક ક્ષણો એવી આવે કે તમે હાવ ખોવાઈ જાઓ. સંપૂર્ણ એ વિચાર આપણે શ્વાસની અંદર જ ખોવાઈ જાઓ. ઓલા જે તમારે નાભી હોય ને એમાં શ્વાસ આવી જાય, ધીરો શ્વાસ થઈ જાય, એ ટાઈપની વસ્તુ બને એમ.